તાળું મારવાનું હોય તો ભૂલી જ ગયો. લાઈટ બંધ કરી દીધી. સ્પેશિયલ ખાવા માટે રજા પાડી ડબલ લાગો યાર, તમે તો યાર હેન્ડસમ લાગો. બધા તો ભુવાઈ ત્યારે છે, બધા તો ભુવાઈ ત્યારે છે, બધા તો ભુવાઈ ત્યારે છે. મિત્રો જય શહેરમાં વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો તમને બધાને અંધારું જોઈને તો એવું લાગતું હશે કે સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે. ના મિત્રો, હાલ સાંજના વાગ્યા છે 7 અને 7 વાગે આપણે વ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. કેમ કે આજે આખો દિવસ ટાઈમ તો મળ્યો જ નથી મિત્રો. તમને એવું લાગતું હશે કે કેમ ટેટુનું બતાવતા નહીં, પણ મિત્રો ટેટુનું ખાસ લેવાનું નથી. કેમ કે મારા લાઈફમાં જે થતું હોય એ બતાવવાનું છે મારે, એટલે હું ટેટુ એટલા માટે વધારે નથી બતાવતો. અને બીજું કે સાંજે 6:30 એટલા માટે ચાલુ કર્યું છે કેમ કે આજે ઘરે કોઈ નથી. અને કેમ કે બધા ગયા છે. તમે વ્લોગમાં જોયું હોય તો થોડા દિવસ પહેલાં અમારા કુટુંબમાં મેરેજ હતા એક ભાઈના, એમના જ ઘરે રમેલ છે આજે. તો રમેલમાં જવાનું છે અને જમવાનું પણ ત્યાં જ છે. બધા લોકો ઘરનારો ત્યાં જતા રહેશે. અને હાલ હું હવે આવ્યો છું સ્ટુડિયો ઉપરથી, તો લાવો આપણે વ્લોગની સ્ટાર્ટ તો કરી દઈએ. તૈયાર થઈ જઈએ, કપડાં આપણે ચેન્જ કરીને એકદમ ફ્રેશ થઈ જઈએ અને પછી આપણે ત્યાં જશો. તો મિત્રો તૈયાર થઈ ગયા છીએ આપણે. અને જુઓ સ્વેટર પહેરી દીધું છે કેમ કે રોમેલ છે એટલે આખી રાત તો ત્યાં બેવાનું થશે, તો ઠંડી ના લાગે એટલા માટે. લાઇટ બંધ કરી દીધી એટલે તાળું ભૂલી ગયો. તાળું મારવાનું હોય તો ભૂલી જ ગયો. લાઇટ બંધ કરી દીધી. તાળું મરાઈ ગયું છે. હા કાકા, કેમ છો? રેડી? ડબલ લાગો યાર, તમે તો યાર હેન્ડસમ લાગો. અમારા કાકા પણ જમવા બેઠા છે. હા જમી લો, જુઓ ખાઓ તમે તો મસ્તી. અમારા જીતુ કાકા અને અમારા સગા કાકા હે અનિલભાઈ, જે અમારાથી નોના હે. શું કહો? સલાડ દો એટલે થોડું પેટ ઉતરે. સ્પેશિયલ ખાવા માટે રજા પાડી કાકા તમે ફોટો પાડું. વોગ્યુ ભરે જો પેલા કાકાને બોલાવો. વોગ્યુ ભરો. આમ બે ઓગળી કરો, બે ઓગળી. હા એમ બીજા તે કરો, બે ઓગળી. હા કરો. પેલા કાકાને બોલાવો. વોગ્યુ ભરો. આમ બે ઓગળી કરો, બે ઓગળી. પેલા કાકાને બોલાવો. વોગ્યુ ભરો. આમ બે ઓગળી કરો, બે ઓગળી. હા એમ બીજા તે કરો, બે ઓગળી. હા માલિક. હા દીપના માલિક. શું વાત કરો છો? ઓહો, તમે તો બહુ ડાઉન ટુ અર્થ છો યાર. મોટર બી જોતું કેજો. શું સબમર્સિબલ મોટર જોતું તો મળજો. શ્રીખંડ ચોથી લાવી ફોન માંથી મળી જાય. શ્રીખંડ ના શ્રીખંડ અને પાપડ ને શ્રીખંડ મને મીઠાઈ કહેવાય. કોને મીઠાઈ કહેવાય ખબર પડી? અને આ રીતના ખવડાય. હા કાકા કેટલી મીઠાઈ ખાધી? આ વાત કરી કાકા કેટલી મીઠાઈ ખાધી? તમે 25% ખાધા આ રોટી હજુ ચાલુ હોય. શું વાત કરો? શું 25% કે 25 ટકડા? 25 ટકડા ટકડા કે ચક્કા લે. કાકા તમારું કઈ જ્ઞાન થાય? અહીંયા આજે માતાજીની રમે છે. હા ચોટાડ દીધું. ફરીથી બોલો, ફરીથી ઉભા રહો, ફરીથી બોલે કાકા. 1 2 3 4 બોલો. માતાજી નાઈના મહેલામાં રમે છે એટલે બધા દોડ આવવા માટે આવજો. બધા તો ભુવાઈ ત્યારે છે. વ્યવસ્થિત ઉતાર. હા બોલો. પણ એ પેલા ચોટાડું શું કહું છું? તમે મને બે ના ચોટી જાય, તમે તાર બોલો. હાલ નહીં ઉતરતો. ના ચાલુ બરાબર. કાકા કોક બોલી. ભાઈઓ આપણે અશોકભાઈ ટેટુ છીએ. ભાઈઓ બહેનો ના બોલ્યા તું. ભાઈઓ બહેનો અને કાકા ને બધા ના, એ તો બધા છોકરા વાર તો સ્ટોપ કરજે. પણ પેલા તો હું પેલું કહું પછી તારું કહું. ચાલો. આજે નાયો મેળામાં રમે છે. નાયો મેલામાં
નહીં, બસ. પહેલામાં. ફરીથી કટ કરજો. પહેલા ડબલ જ કરે. હવે બની ગયો હવે ચાલુ ઉભા રહેજો, મારે તો વસી થોડી ચમકી. બરાબર, મોઢું સાફ કરી દો. આ નાકમાં હા. ઉભા રહેજો, ચોટાડી દીધો. અલા, એ સુમી જે આ રામ થયો ને તો મરી ગયો. નહીં સ્ટોપ કર્યું હાલ ચાલુ હા, મજામાં રેડી. આ બધું બોલવા દે ને આમાં પૂરી કરવા દે. બોલ હા, રમેશ છે. બધા આવજો, દોડ હાલજો, ખમા મજા કરજો. બધા તો ભૂવા હિતે દોરાલ છે. અને ભાઈ અશોકભાઈ ટેટુ છે એ જેને સ્ટુડિયોમાં આવજો, જેને કોઈ પડાવવું હોય એ પડાવજો. અને માતાજીના કામમાં ડિસ્કાઉન્ટ મારું નામ આપજો, ભાવેશ કુમાર સોલંકી. તમારે ડિસ્કાઉન્ટ આપી દે. શું નામ દો? ભાવેશ સોલંકી. ભાવેશભાઈ સોનમ. હા, ભાવેશભાઈ સોલંકી મારું નામ આપજો, તમને ડિસ્કાઉન્ટ આપી દેશે. બરોબર. અને બહુ સરસ કામ કરે છે. થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ જય માતાજી. તો મિત્રો, તમને મારા કાકાને મળાવું બધાને. આ મારા કિશોર કાકા છે, મારાથી મોટા છે પણ આમ જવાનું લાગી એમ. તો કેવું આમ? તમારા ભત્રીજો છે અને ચેનલ ને અશોક લીંબાજી. લીંબાચિયા ચેનલ ને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. કોને તમે નહીં ઓળખતા હોય ના પાડો ઓળખણ તારી ઓળખા પણ અમે લાવું તારું તો. ગૂગલ બોલે જિગ્નેશ લીંબાજી આવી જાય. તો બહુ મોટા બ્રાન્ડ હે બ્રાન્ડ હાઈકોર્ટ ના સાહેબ છે હો. છે ને હાઈકોર્ટમાં હાઈકોર્ટ ના સાહેબ આ બહુ મોટા કલાકાર છે અમારા કાકો. અને આજે મીઠાઈના 25 કટકા ખાઈ ગયા છે. હજી ચાલુ છે. આજે શું સ્વેટર પહેર્યું એટલે પેટ બહાર આવશે એટલે કોઈ દેખાવાનું નથી. પાપડનો ભૂકો કરી નોખ્યો અંદર ભાતમાં અને દાળમાં. અને જુઓ છો, બહુ મજાથી ખાઈ રહ્યા છે. એમના મોટા ભાઈ છે. બીજી વાતો થોડો દાઢીમાં ધોવા જેવા વાળા આવી ગયા છે. ખાવા ખાલી ખાવાનું. આ અમારા બીજો કાકો છે. બીજો કાકો બહુ મોટા માણસ છે. પૈસા વાળી પાલટી છે. તો મિત્રો, અમે પણ હવે જમવા જઈ રહ્યા છીએ. ચલો હવે જમવા જઈએ. તો મિત્રો, આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.